સુરત શહેરમાંથી મોટી પોલીસ કાર્યવાહી સામે આવી છે. પાલ અડાજણ અને ડિંડોલી પોલીસના ગંભીર ગુનાઓમાં ફરાર આરોપી ચિરાગ મેરને સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત શહેરમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આરોપીને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઝોન 7 એલસીબી પાલ પોલીસ અને ઈચ્છાપુર પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ મહત્વપૂર્ણ કામગીરી પાર પાડી છે. મળતી માહિતીઓ અનુસાર ચિરાગ મેર નામનો આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી ફરાર ફરતો હતો. તેની સામે સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ખંડણી, મારામારી અને હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ માટે આ આરોપીને ઝડપી પાડવું એક પડકારરૂપ કામગીરી બની ગઈ હતી, કારણ કે આરોપી સતત પોતાનું સ્થાન બદલી રહ્યો હતો અને પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ભાવનગર જિલ્લાના પરવાળા ગામ તરફ જતા માર્ગ પર જોવા મળ્યો હતો. આ માહિતી મળતા જ પોલીસની અલગ અલગ ટીમોને સક્રિય કરવામાં આવી હતી. ઝોન 7 એલસીબી પાલ પોલીસ અને ઈચ્છાપુર પોલીસની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન ગોઠવીને આરોપીને પકડવા માટે વોચ ગોઠવી હતી. ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. લગાતાર 2 દિવસ સુધી ચાલેલા ઓપરેશન બાદ પોલીસને ચોક્કસ લોકેશન મળતા જ તે ટીમે તરત જ એક્શન લીધું હતું અને આરોપી ચિરાગ મેરને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આરોપી વિરુદ્ધ માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 27 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જે તેની ગુનાખોરીનો ઇતિહાસને સ્પષ્ટ કરે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આરોપી વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ પણ ગુનો નોંધાયેલો છે, જે ગંભીર અને સંગઠિત ગુનાખોરી તરફ ઇશારો કરે છે. પકડાયા બાદ પોલીસે આરોપીને કડક સુરક્ષા હેઠળ કસ્ટડીમાં લીધો છે અને હવે તેની પાસેથી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી અન્ય ગુનાઓ તથા તેના સાથીદારો અંગે વધુ માહિતી મેળવી શકાય. પોલીસ તપાસમાં હવે આ આરોપી સાથે જોડાયેલા અન્ય લોકો અને તેની ગેંગ અંગે પણ તપાસ કરવામાં આવશે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં થતા જે નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બને તો એફઆઈઆર રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત અધિક પોલીસ કમિશનર સર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર સર ઝોન 7 ની સૂચના અનુસાર પાલ પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદી વૈભવ અજીત કુમાર દેસાઈના સાથે ચાલુ વર્ષે 2 જાન્યુઆરીની રોજ એક ઘટના બનેલ હતી, જેમાં ચિરાગ ભરવાડ ઉર્ફ ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા, વિકી કુડાળા વગેરે મળીને જે ફરિયાદી છે એમને પોતાના મોબાઈલમાં એમના મોર ફોટા અન્ય સ્ત્રીઓ સાથેના બતાડી અને ધાક ધમકી આપી, સમાજમાં તેમની ઇજ્જત નહીં રહે એવી ધમકી આપી વિવિધ પ્રકારે એમને પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરેલ અને એ જ સમયે તેમની પાસેથી જે વ્હીકલ હતું એમાંથી 3 લાખ રૂપિયા જેટલી કેશ રકમ પડાવી લીધેલ હતી. આ અંગે માર્ચ મહિનામાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 115(2), 352, 351(3) અને 61(2)(3)(5) મુજબનો ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કામના જે આરોપીઓ છે તેમની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ડીસીપી ઝોન 7 સાહેબની એલસીબીની ટીમ તથા અલગ અલગ પોલીસ સ્ટેશનોની સાથે બનાવેલી ઝોન 7ની સંયુક્ત ટીમ 2 પીએસઆઈ અને અન્ય એલસીબી સ્ટાફ મળીને આ સંયુક્ત ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે રીઢો ગુનેગાર આરોપી છે ચિરાગ ભરવાડ તેને શોધી કાઢેલ છે. ગતરોજ ભાવનગરમાંથી તેને શોધીને અત્રે લાવતા તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે. આરોપીની વિગત જોઈએ તો આ આરોપી અગાઉ ગુજસીટોકમાં તેની વિરુદ્ધ ગુજસીટોક દાખલ થઈ ચૂકેલ છે. કુલ 25 થી વધારે ગુના સુરત શહેરની અંદર આ આરોપીની વિરુદ્ધ દાખલ થયેલા છે અને હાલ તેના 1 દિવસના રિમાન્ડ મેળવીને પાલ પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે. ઘણા બધા પોલીસ સ્ટેશનની અંદર એના ગુના દાખલ છે અને સદર આરોપી ગુજસીટોકમાં જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર 37/2024 નંબરનો જે ગુનો હતો એની અંદર 1 વર્ષ જે ગુજસીટોક દાખલ છે તેમાં જેલમાં રહીને આવેલ છે. ત્યારબાદ હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા પછી થોડો સમય શાંત રહ્યા પછી ફરીથી પોતાની પ્રવૃત્તિ ચાલુ કરેલ, જેથી પાલ અડાજણ વરાછા પોલીસ સ્ટેશનની અંદર એની વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે અને અગાઉના જે ગુનાઓ છે એમાં પણ જોઈએ તો 20 થી વધુ ગુના તો તે સમયે પણ હતા જે ગુજસીટોકના કામે ધ્યાને લેવામાં આવેલ હતા. ભાવનગરથી દેશ છોડવાની તૈયારી હતી એવું આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે.